આજની બોધમાલા. એક એડિસન નામે ખેલાડી હતો. તે પોતે બ્લેક બેલ્ટ બન્યો હતો. બ્લેક બેલ્ટનો વિનર બનતા તે ઇનામ માટે શિલ્ડ લેવા સ્ટેજ ઉપર પહોંચી ગયો. ત્યાં શિલ્ડ આપતા પહેલાં સ્ટેજ ઉપરથી જ બધાની વચ્ચે પ્રશ્ન પૂછ્યો, આ બ્લેક બેલ્ટ મેળવીને તારા જીવનમાં શું પરિવર્તન આવશે? એડિસને જવાબ આપ્યો, હું બ્લેક બેલ્ટ વિનર તો બન્યો જ છું, પછી દરેક વ્યક્તિ જે મારી સામે હશે તેને હું જરૂર મહાત કરી શકીશ. આવો અહંકારી જવાબ તેણે આપ્યો. આ સાંભળી બ્લેક બેલ્ટ વિનર બનવા અને શિલ્ડ લેવા આ વ્યક્તિ યોગ્ય નથી તેમ બ્લેક બેલ્ટ ગુરુએ કહ્યું. આમ ને આમ 2-3 વર્ષ ચાલ્યું. દરેક વખતે બ્લેક બેલ્ટ શિલ્ડ એડિસન જીતતો જ હતો, પણ ઇનામ માટે અયોગ્ય ઠરતો હતો. ચોથી વાર શિલ્ડ જીતી લેતા આ જ પ્રશ્ન સ્ટેજ ઉપર પૂછાયો. ત્યારે એડિસને કહ્યું, આ બ્લેક બેલ્ટ મારા આત્મસન્માન અને બીજાને શીખવાડી એક ગુરુ જેવું સન્માન મેળવવા ચાહું છું. આખો હોલ તાળીના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. શિલ્ડને પ્રણામ કરી તેણે સ્ટેજને ચૂમી લીધું. માણસ જે ક્ષેત્રમાં આગવી સફળતા મેળવે છે તે કંઈ મેળવવા માટે એટલે કે પોતાના માટે નહીં, પણ તે વસ્તુ પરિવાર, સમાજ, વ્યક્તિ વગેરેને કંઈક આપવા માટે પ્રેરાય ત્યારે તેની સફળતા ખરેખર સફળતા મેળવી ગણાય છે. અસ્તુ.